અમારે પતી ગયું છે પેટ્રોલ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ્સમાં. તો કેમ છો બધા? આઈ હોપ કે તો બધા મજામાં છો. તો રાત્રે વિડીયો એડિટિંગ કરતાં વિડીયો એડિટિંગ નહીં પ્લસ કે જે મંદિરે ડેકોરેશન કરવાનું હતું, મંદિરે ડેકોરેશન કરતાં લગભગ 1 વાગી ગયો હશે અને 1 વાગે ઘરે આવ્યો તો મોબાઈલમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું. એટલા માટે મને લાગ્યું કે મોબાઈલ ચાર્જિંગ કરું, ચાર્જિંગમાં મૂકીને થોડીક વાર પછી બ્લોગ્સ એડિટિંગ કરું. તો મોબાઈલ ચાર્જિંગ કર્યો અને પ્લસ કે ઊંઘ્યો તો સીધો ઊંઘી જ ગયો. તે બ્લોગ્સ એડિટિંગ કરવાનો હતો તે અત્યારે બ્લોગ્સ એડિટિંગ કર્યો, નવો ફ્રેશ થયો અને ડાયરેક્ટ બીજો બ્લોગ શૂટ કરવા બાક્યો. તો બ્લોગ્સ પેલો બી અપલોડ બી કરી દીધો, 6 વાગે આવી જશે. તો અત્યારે તો પહેલાં જવાનું મંદિરે, કારણ કે મંદિરે ડેકોરેશન કાલ હતું એ કરી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે ગામમાં અહીં વરઘોડો જવાનું હતો, વરઘોડામાં આપણે જવું પડશે. અને વરઘોડો જવાનું ખેતરમાં, તો મંદિરે તો બધું મંડપ ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું. તો અત્યારે જઈએ આપણે પહેલાં મંદિરે. તો અનેક વાત કહી દઉં કે હજુ સાપ ઘરમાંથી નીકળ્યો જ નહીં. ખબર નહીં ટીવી પાછળ કંઈ પણ મળતો નહીં, એટલે એક જગ્યા પર રહેતો નહીં. હવે જોઈએ એટલે કંઈથી કંઈ ગાયબ થઈ જ જાય. તો ચલો અત્યારે તો જો ફ્રેશ થઈ ગયો કમ્પ્લેટ, જોઈ લે બોક્સમાં ફ્રેશ થઈ ગયો આજે તો. એટલે કંઈક નવા કપડાં પહેરી લીધા એમ, કારણ કે મંદિરે બધું આજે છે એટલા માટે. તો આજનો બ્લોગ્સ આપણો બહુ અમેઝિંગ રહેશે. તો બ્લોગ્સની અંદર એન્ડ સુધી બને રહેજો. અને હા, ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડે લાઈક પણ કરી દેજો. તો ચલો આપણે મળીએ. 10K સબસ્ક્રાઈબ કરાવી દેજો વહેલા. તો 10K સબસ્ક્રાઈબ થાય તો કંઈક આપણે બીજો ફોન લઈએ એવું વિચારું હું, પણ જોઈએ 10K પૂરા થાય ફરી વિચારીએ આપણે. તો ચલો મળીએ આપણે મંદિરે જઈએ. પહેલાં મંદિરે નહીં, પહેલાં ગામમાંથી વરઘોડો જવાનું, એટલે ગામમાંથી વરઘોડામાં જઈશું આપણે ડાયરેક્ટ મંદિરે. તો ચલો મળીએ આપણે મંદિરે જઈને, નહીં પણ વરઘોડામાં જઈએ. ચલો મળીએ. આપણે પહેલાં વરઘોડામાં જતાં આપણે પહેલાં તમને બતાવી દઉં કે સાપ કઈ ગાડી હ એમ, પણ હ એ ખબર નહીં, હ ખરો આ ટીવી ખરી ને, આ ટીવી તો બધાને એવું લાગ્યું કે ટીવી ચાલુ હશે, પણ ટીવી નહીં ચાલુ. બધા ફોન હોય એટલે ફોનમાં જ બધું જોવે. તો આ રૂમમાં સાપ હોય, પણ કઈ જગ્યા પર એ હજુ ખબર નહીં. આ જગ્યા પર હતો કાલે, અહીં પપ્પાએ જોયો હતો, પણ અહીં ગાડી હતો એક જોયો, પછી અહીં ખબર નહીં કઈ બાજુ ગાયબ થઈ ગયો એમ. આ બાજુ તો કઈ હદ નહીં. જો પહેલાં અહીં ગાડી વિડીયો શૂટ કરતો હતો, હવે વિડીયો શૂટ બહાર જ કરું, અંદર કરવી નહીં. સાપ બધું કડી બડી જાય તો લોચા વાગે બ્લોગ્સ. તો જો અહીં ગાડી હતો સાપ, પણ અહીં દેખાતો નહીં કાંઈ. જોઉં છું પણ દેખાતો નહીં. ચલો સાપ કાલ બાલ આપણે જોઈશું સાપને, તો બધું હટાઈશું અને ફરી જોઈશું કઈ બાજુ એમ. હું જ પકડી નાખીશ સાપને. તો આપણે તો પહેલાં જઈએ આપણે વરઘોડામાં. ચલો મળીએ. કિલોમીટર તો નહીં થાય ને પૂરા? 1 કિલોમીટર તો થતું હશે. જો આ રસ્તા જોવા, વરસાદના કારણે ફૂલ કાદેવ કીચડ નકરો જ. તો તઈ ગાડી મોડવું બધું એવું બધું બાજુ ડેકોરેશન પણ કરી નાખ્યું મંદિરે. હજુ મંદિરે હું ગયો નહીં, એટલે મંદિરેથી અડધી પાછો આવી ગયો. તો અત્યારે તો પહેલાં જઈશું ગામમાં, કારણ કે ગામમાં અહીં વરઘોડો લાવવાનો આ બાજુ. હા, અહીં ગાડી ટ્રેક્ટર ફસાયું હતું. જો હા, ક્યાં કુવા ટ્રેક્ટર ફસાઈ ગયું હતું, કૂવામાં પડી ગયું હતું. હું તો હજુ હમણે હાલ જ ઉઠ્યો, મને બી નથી ખબર, પણ ભાઈને ખબર હતી. ચલો આપણે જઈએ પહેલાં ગામમાં, મળીએ. ચલો જોઈ શકો છો અમારા મંદિર ડેકોરેશન કેવું કર્યું છે. અને અમારા ભાઈ આવો છે ચિરાગ. તું આ તો કહેતો બ્લોક્સમાં લાવતો નહીં એટલે લાવી દીધો. શું કહ્યું તું? શું કહું? હા બા, માવો ખાઈ ના કેન્સલ થશે. હા ડોબા જેવા એટલે સાચે તો ખોટી કેન્સલ થાય જ ના થાય. શું નોમ ચુંબો, અને અમે ચુંબો કહી. હા નામ
શું હા જો પિંગો ઉપર ના ના પિંગો આવી ગયો અમાર કેટલા દિવસ પછી પિંગો આવ્યો છું 7 દિવસ થઈ ગયા આ વિડીયો શૂટ કરવાની જાણી નો કરવાની ને આપણે ચારે કાલે પણ હેતે તો ગતો રહ્યો હેતાનો વાંધો હતો ચલો મજા આવે તો ફેમિલી ઘરે આવી ગયા છે અને પ્રોગ્રામમાં ઘરે આવ્યા હજુ રાતે જવાનું છે રાતે જઈશું 9 વાગે ઘરે આવ્યા અને પાસ્તા બની ગયા એટલે થોડું પાસ્તા પણ ખાઈ લઈએ ચલો આપણે મળીએ હજુ જવાનું પણ 9 વાગે કંઈક જઈશું આપણે ત્યાં હું જે પણ કરીશું ચલો આપણે મળીએ ફરી અત્યારે ઘરેથી આવ્યા ઘરવાળા થાક બી નહીં ખાવા દેતા કારણ કે ઘરે થોડીક વાર આરામ કરતો હતો આરામ કરતાં કરતાં ગોળી લેવાની ઘડી દવાખાનામાં આવ્યા જોઈ લે મોટી મમ્મીની ગોળી લેવા માટે પહેલાંથી મોટી મમ્મી કહીએ એટલે દાદી થાય પણ મોટી મમ્મી કહીએ અમે તો ગોળી લઈ લઈએ ફરી મળીએ આપણે ફેમિલી આપણે બીમાર થઈ ગયા આપણે બીમાર પેલી વાફમાં પાડવાની દવા હાલજો બા શું કરું ના પાડતા કહું લઈને આવું શું કરું વીતું ના હોય તો મને વીત એવું કે કરે ચાલે કરું શું કરવાનું તાર ફેમિલી અમે દવા લઈ લીધી છે અને દવા લઈ લીધી પણ અમારે પતી ગયું છે પેટ્રોલ એટલા માટે જો પેટ્રોલ લેવા ઊભા રહી ગયા પેટ્રોલ પંપે નહીં ઊભા પણ અત્યારે તો જો દુકાનેથી પેટ્રોલ લઈ લઈએ ચલો પેટ્રોલ લઈ લઈએ પેટ્રોલ લખાવી દઈએ ત્યાં તો જવું પડશે મળીએ આપણે જો શું હોગા જોવા હતું હું બ્લોગ શૂટ કરું એવો જોવો ઉભી કરી